સ્ટેજ ઉપર બેઠેલા વડીલો, સામે બેઠેલા સર્વે વડીલો, મારા કારોબારીના મિત્રો, અમારી જૈન કન્યા છાત્રની દીકરીઓ, સર્વેને અહીંયા આવકારતા આનંદ અનુભવું છું. અને પૂર્વ ભૂમિકા અને વર્તમાન સ્થિતિ વિશે થોડીક એવી પ્રાઇમરી માહિતી આપું. મને જયકાંતભાઈએ કીધું છે 4.5 વર્ષનો અહેવાલ 10 મિનિટમાં આપવાનો છે. ક્યાંક ઉતાવળ લાગશે, ક્યાંક અધૂરપ લાગશે તો મને માફ કરજો. સૌથી પહેલા અમારા પ્રિય જયકાંતભાઈએ જે કીધું કે કઈ રીતે સુરમ્ય ફ્લેટમાં આનો વિચાર વ્યક્ત થયો અને એ રીતે આ કન્યા છાત્રાલયનું એક પૂર્વ ભૂમિકા બંધાય અને જસ્ટ ડુ ઇટ, ચાલુ કરો. ફંડની તકલીફ હતી, ચાલુ નહોતું થતું, ઘણા વખતથી આ વિચાર વહેતો હતો. ડોક્ટર અશોકભાઈ શાહની પહેલા અમને મળેલા, ઓર્થોપેડિક સર્જનથી, કે મારો ફ્લેટ રાખો અને ચાલુ કરો. તો કોઈ રીતે આ વાત મટીરિયલાઇઝ નહોતી થતી. એ અમે જૂન 2009માં મટીરિયલાઇઝ કરી. ભાડાના મકાનમાં 30 દીકરીઓ સાથે વર્ધમાન બંગલામાં અમે આની એક શુભ શરૂઆત કરી અને ત્યારથી એ વસ્તુ આગળ વધી રહી છે. હવે હું આ સંસ્થામાં જે જોડાણો એની પાછળ હું મારો એક અનુભવ કહું. 1997ની સાલ મારી જ દીકરીને અમદાવાદ મોકલવાની. હું મારી દીકરીને લઈને મહાવીર જૈન વિદ્યાલયમાં ગયો. એનું ફોર્મ બી ભર્યું. મને કે તમે સ્થાનકવાસી છો, તમને એડમિશન નહીં મળે. એ વખતે મારી દીકરીના મોઢા ઉપરના હાવભાવ અને એનો અવાજ, બેસી ગયેલો અવાજ, પપ્પા હવે શું, આ વસ્તુ છે ને એ મને જરાક હલબલાવી ગઈ. અને ત્યારથી નક્કી કર્યું કે આવો કોઈ પણ વિચાર હોય તો જાતે તન મન અને શક્ય તે ધનથી પણ આ સંસ્થા સાથે જોડાવું. અને ત્યારથી જે કંઈ મારી કારોબારીએ મને કામ સોંપ્યું છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવું છું. વર્તમાનની ભૂમિકા આપણે કરીએ. વર્તમાનમાં 30 છોકરીઓથી પહેલું વર્ષ પૂરું કર્યું, બીજું વર્ષ ચાલુ થયું, એમાંથી 10 જગ્યા થઈ અને 110 એપ્લિકેશન આવી. હવે 10 જગ્યા સામે 110 એપ્લિકેશન કરવું છું. ત્યાં આ વિચારમાં એક એવો પ્રસંગ બન્યો. એક દીકરી એની મા સાથે આવી, એના મમ્મી સાથે આવી અને એક ઝાલાવાડના એવા ગામડામાંથી આવતી હતી. અને એને કીધું કે જો આ દીકરીને જૈન કન્યા છાત્રાલયમાં જગ્યા નહીં મળે તો દાદા અને અમદાવાદ ભણવા મોકલશે નહીં. હવે નાના સેન્ટરમાંથી આવેલી દીકરી જો અહીંયા મોકલવાની તૈયારી ન હોય તો અપડાઉન કરવાની બી તૈયારી ન હોય, એટલે અમે તરત બીજું યુનિટ ચાલુ કરવાનું. એક પ્રેશર આવ્યું, માનસિક પ્રેશર આવ્યું, સામાજિક પ્રેશર આવ્યું, કરવું જ જોઈએ એવી એક દ્રષ્ટિ સાથે અમે માનવમાં 2 ફ્લેટ લઈ અને 24ની કેપેસિટી સાથે બીજું યુનિટ ચાલુ કર્યું. ઘણી બધી તકલીફ હતી, ઘણી બધી અગવડતા હતી અને ઘણું બધું મૂંઝવણો અનુભવતા હતા, પણ છતાં અમે ચાલુ કર્યું અને બીજું વર્ષ પૂરું કર્યું. ત્રીજું વર્ષ, બીજા વર્ષની જેમ ડર હતો, ત્રીજું યુનિટ બી ચાલુ કરવું પડશે. એડવાન્સમાં અમે વિજય વિહારમાં એક મકાન બી જોઈ રાખ્યું. ત્રીજું યુનિટ ચાલુ કરવું પડે તો કરવાની તૈયારી સાથે અમારી કારોબારી કટિબદ્ધ હતી, પણ અમને એ સોસાયટીનું એનઓસી ન મળ્યું. અમે ત્રીજું યુનિટ કરવાનું માંડી રહ્યું. 2 વર્ષ પછી ત્રીજું વર્ષે આવી રીતે પૂરું થયું. પાણીની તકલીફ, સોસાયટીનું ટોટલી અમારો અસહકાર. માનવમાં તો એટલો બધો અસહકાર રહેતો હતો કે ગમે ત્યારે અમારી ફરિયાદો કરે. આડોશી પાડોશી વાળા અમને જંપવા ન દે. પણ આઈ થેન્ક્સ ટુ અમારી દીકરીઓ કે એને ક્ષમતા ભાવ કેળવ્યો, કેટલી બધી અગવડમાં સહનતા કરી. અને એ વખતે અમારી એવી એક કમ્પલ્સન થયું કે માનવ ફ્લેટ બદલાવીને અમારે વિજય વિહારમાં જવું પડ્યું. તેથી વર્ષ 4, વર્ષ 4, ચોથા વર્ષે અમે વિજય વિહારમાંથી એનઓસી મેળવ્યું. 15 દિવસ થયા ત્યાં વિજય વિહાર સોસાયટીના દરેક સભ્યોએ અમારો વિરોધ કર્યો કે તમને અહીંયા કન્યા છાત્રાલય કરવા નહીં દઈએ. અમે એક બાજુ 27 બીજી દીકરીઓના એડમિશન કન્ફર્મ કર્યા હતા. ટોટલ 57 દીકરીઓ હતી, 30ની તો સંખ્યા ફિક્સ હતી, બાકીની 27ને રાખશું ક્યાં? આ પ્રશ્ન સાથે અમે સૌ મૂંઝવણ અનુભવતા. સોસાયટીના સભ્યોને અમે અમારા વતી બાંયધરી આપી કે ભાઈ અમારી જવાબદારી, તમને તકલીફ નહીં પડે. અને ચોથું વર્ષ અત્યારે અમે સરળતાથી પસાર કરી રહ્યા છીએ. એટલે આ બધી પૂર્વ ભૂમિકા અને વર્તમાન સ્થિતિને જોતા આ બધી તકલીફો કેમ આવી? શું કામ સત્તાઓને અટકવું પડ્યું? શું કામ વારંવાર અમારે બદલવું પડ્યું? આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ છે, એને તમે સમજી શકશો. હવે અમારા ઉદ્દેશ, અમારા જે સામાજિક રીતે આની જરૂરિયાતની વાત કરું તો એક દીકરી એવી હતી, એની એપ્લિકેશન જોઈ, એલડી એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે,
એને કીધું કેમ એડમિશન છાત્રાલયમાં નથી લીધું? તો કે મારે એલડી એન્જિનિયરિંગમાં આવવું પડે, પણ હવે સુરેન્દ્રનગર મળી જાય છે, અહીંયા મારે ખર્ચો થાય, ખર્ચો વધે. એની જવાબદારી સ્વીકારી અમે એ છોકરી અત્યારે એલડી એન્જિનિયરિંગના ફાઇનલ યરમાં છે. ઉમરાળાની દીકરી એલડી એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે, ભાવનગર જતી રહેતી હતી, એને બી અહીંયા એલડી એન્જિનિયરિંગમાં દાખલ કરી. એક દીકરી એના મમ્મી પપ્પા સાથે, એના વાલી સાથે આવે છે કે 20,000 રૂપિયા તમે ફી રાખી છે, એનાથી ઓછી ફી વાળી કોઈ ખરી? અમે કીધું મૂંઝવણ શું છે? તો એ દીકરાના મમ્મી પપ્પા બે બેરા ઊંઘે છે, અને એ અત્યારે અમારે ત્યાં જ છે. એટલે જે સામાજિક અને જે વેઇટેજ મળે છે, એ વેઇટેજનું હું તમને એક અહેસાસ કરાવું છું. આ અમારી ખુશી છે કે અમે ચલાવી શકીએ છીએ. એનાથી બે આગળ વધી અને અમારા જે પ્રિન્સિપલ છે, અત્યારે જે રીતે અમારી કાર્ય પદ્ધતિ છે, 365 ડેઝનો કન્સેપ્ટ, અમારી છાત્રાલય એક દિવસ બંધ નથી રહેતી. કેમ કે પહેલાના જમાને જેવું નથી રહેતું કે ક્યારે કોનું સેમિસ્ટર પૂરું થાય, ક્યારે કોની એક્ઝામ. એટલે શક્ય ત્યાં સુધી દિવાળીની 3-4 દિવસની રજા અને ઉનાળામાં 2-3 દિવસની રજા, એ બધું મેનેજ કરીને અમારું છાત્રાલય 365 દિવસના કન્સેપ્ટ સાથે ચાલુ છે. અમારી કોઈ દીકરી ભૂખી નથી સૂતી. એના શિક્ષણને અનુરૂપ અમે એનું ભોજનનું મેનેજમેન્ટ કરી દઈએ છીએ. પિકનિકનું આયોજન, વાલી મંડળની મીટિંગ અને એ સાથે એમના વાલી સાથેનો તાલમેલ, આ અમારી અત્યાર સુધીની કાર્ય પદ્ધતિ રહી છે. પછી જે અમારે 4 પિલર છે, એમાં પહેલો પિલર છે સંસ્કાર, બીજું છે એનું સ્વાસ્થ્ય, સલામતી અને શિક્ષણ. સંસ્કાર વિશે એ લોકો અમારે મોટાભાગની દીકરીઓએ શ્રેણી નંબર 1, 2 અને 3 એ પાસ કરેલી છે. રેગ્યુલર શિબિર, ચિત્રાબેન જે સાયકોલોજીસ્ટ છે, સાયકાટ્રિક છે, ભવન્સ કોલેજના હતા, એમના બી અમે લેક્ચર્સ, આ બધું અમારું એક પ્રયત્ન રહ્યો છું. આ તબક્કે હું અન્ય સમાજની જો એક બ્રીફ કરું 1 મિનિટમાં, જાડેજા સમાજ સુરેન્દ્રનગરમાં 250 દીકરીઓની હોસ્ટેલનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીમાં થઈ રહ્યું છે, અને એની બીજી હોસ્ટેલો કચ્છમાં, જામનગર, રાજકોટ અને હજી એક છે એ ભૂલી ગયો, એના ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે. ત્યારે એક પીટી જાડેજા સાહેબ જેટલી હોસ્ટેલ કરવી હોય, જાડેજા સમાજની હોસ્ટેલ કરવી હોય, એમાં એનું ઓપન 10 લાખ રૂપિયાનું ડોનેશન છે. જે સમાજ એની દીકરીઓને દૂધ પીતી કરતા હતા, એ સમાજની જો આટલી કન્યા છાત્રાલયો થતી હોય, ત્યારે આપણે ક્યાં છીએ? એ સૌએ પોતે પોતાની રીતે મૂલવવું જોઈએ. એનાથી વિશેષ કરું કે 18 તાલુકાના વાળંદ સમાજનું એક સંમેલન તાજેતરમાં સુરેન્દ્રનગર થયું. 18 તાલુકાના વાળંદ સમાજનું સંમેલન કન્યા કેળવણી માટે અને કન્યા છાત્રાલય માટે સુરેન્દ્રનગરમાં થયું, અને એક જ બેઠકમાં 45 લાખ રૂપિયા ભેગા કર્યા. અને એક ડોક્ટર દંપતી ભાવનગરના, એને ખુલ્લી અપીલ કરી કે આજે જેટલા રૂપિયા ભેગા થશે એટલા રૂપિયા પ્લસ એ મારા. એટલે એ રીતે એ મિટિંગમાં 90 લાખ રૂપિયા ભેગા થયા અને એ વાળંદ સમાજે કર્યા. ત્રીજું, હમણાં હું સાવરકુંડલા ગયો, સાધુ રામાનંદી સમાજ, એટલે કે જેને આપણે સાધુ બાબા કહીએ, એની કન્યા છાત્રાલય ત્યાં સારી રીતે ચાલે છે. સાવરકુંડલામાં લોહાણા સમાજની 120 કન્યાઓની છાત્રાલય 1 રૂપિયાના ટોકન દરે ચાલે છે. અહીંયા આપણે સોલામાં 500 થી વધારે દીકરીઓની પટેલ સમાજની છાત્રાલય ચાલે છે. આપણે કોમર્સ 6 રસ્તા ઉપર સહી સુતારની છાત્રાલય ચાલે છે. આપણી સ્થાનકવાસી જૈન સમાજની કન્યા છાત્રાલય કેમ નથી? આ એક પ્રશ્નનો જવાબ હજી સુધી મને મળ્યો નથી. આનાથી વિશેષ હજી હું એક વસ્તુ જે આગળ કહું, તાજેતરનો જ મારો અનુભવ કે મારા દીકરાના વ્યવસાયની વાત ચાલી. દીકરીની વાત આવી તો કે દીકરી ક્યાં ભણેલી છે? તો કે અમદાવાદમાં. તો કે અમદાવાદમાં કઈ જગ્યાએ? તો કે ગુજરાત વિદ્યાપીઠમાં. એટલે અમારે 50% માર્ક તો એની ઉપર અમે આપી દીધા. 50% માર્ક એના ઉપર કે ગુજરાત વિદ્યાપીઠની કન્યા છાત્રાલયમાં જે દીકરી ભણી હોય, એના સંસ્કાર હોય ને હોય, અને જે વાલી એને ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા મોકલી હોય એને બીજા 30% મળ્યા, 80% અમારે એમાં પૂરું થઈ ગયું. બાકીના 10% એ દીકરા દીકરી ઉપર રહ્યું અને એ પ્રસંગ પરિણય એ પૂરો થયો, સફળતામાં પરિણમ્યો. આ આપણી જૈન કન્યા છાત્રાલય જે બનવા જઈ રહી છે, એને એક આવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની એક તમન્ના છે કે જૈન કન્યા છાત્રાલયમાં ભણેલી દીકરી છે, કંઈ કહેવું ન પડે. આવી એક શુભ ભાવના સાથે અમે આગળ વધીએ છીએ. ત્યારે આપ સૌને વિનંતી, જસ્ટ ડુ ઇટ થી ચાલુ કરેલી વસ્તી જ્યારે પાપા ભોગલી માંડીને ત્યારે કેડી તરફ થઈ અને રસ્તો બનવા જઈ રહી છે, ત્યારે જસ્ટ ડુ ઇટ કે આ બિલ્ડિંગનું નિર્માણ થાય અને એની વાત આજે જ પૂરી થાય. કેમ ન થાય? શું આપણે ક્યાંય ઉતરતા છીએ?
એટલે આપ સૌ પાસે આશીર્વાદ માગી અને હું બેસી જાઉં છું. આભાર. જય જિનેન્દ્ર.